તળિયા ઘસાઈ ગયા કોઈનો આવે ઈગલગઢ હાલીને ગોર લાગી ગયા કોઈનો આવે પીગલગઢ મારા ખાવાની ખર્ચી ફૂટી ગઈ કોઈનો આવે પીગલગઢ સામાં જરૂર કે કોઈ દીવો બળતો હોય એવું લાગે છે દીવો બળે લાલ ધજા પણ ફરકે માટે કોઈ જરૂર કે પ્રધાન શોખી કરતું હોય એવું પણ બતાય છે તો ત્યાં હું જઈને પૂછું કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે એટલે ડેલીએ કોઈ છે તને દેખાતું થોડુંક ડીમ છે ડીમ છે થોડુંક એવું છે તો ડીમ હોય શું કામ છે આ કયું નગર છે તમારે શું કામ મારે ઘણું કામ છે મારે તારી હારે કામ નથી મારે મહારાજા હારે કામ છે મહારાજા હા તો ભાઈ મને પૂછ ને મહારાજા હું પણ હુવા દે ને ઘડે તારું કામ જ નથી મારે મારું કામ નથી મહારાજાનું કામ છે રખડ નહીં નો કામ હોય એટલે તું હા ભેળ તો ખરો હરખું બહુ ઉતાવળો મહારાજાને જઈને પૂછ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે તને કઈ ખબર છે નહીં મને કેમ નો ખબર હોય તે પેલા પૂછ્યું ત્યારે કીધું નહીં કઈ એટલે લગભગ તું નવો દઈશો કોણ તું એ વાત તારી બરોબર મને તું હોય એવું લાગે તો પૂછતા હો તો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે મને પૂછને હું કહી દઉં એના ઈ બધું જવા દો હાલ મહારાજાને જઈને કયો શું કહું ગોર દાદા મળવા માંગે છે ટૂંકા શબ્દ ગોર દાદા હા ગોર દાદા તાર ઘરના હો ગોર તારોય દાદા ગોર દાદા ગોર જેવું તારું મોઢું નહીં લાગતું હું ગોર દાદા તો તારું મોઢું લાગે છે એમને હું ક્યાં કહું ગોર દાદા બધાને પૂછો તો હું થોડો ગોર દાદા છું એવું છે તો મહારાજાને કયો કે કોઈ ગોર મળવા માંગે છે ગોર હા દાદા તારા હો ઘરના તારા તે બાપુ અરે આ પ્રધાન એ ગોળ ખૂટો આવ્યો હોય લેવા વેચવા વાળો લેવો હે ગોળ ગોળ આપણે શું કરવું નહીં જોતો ના એટલે ભાઈ નહીં જોતો ભાવ ઊંચો પડે બાપુ તારે કાને ડીમ લાગે મહારાજાને જઈને કે કોઈ ભૂદેવ મળવા માંગે ભૂદેવ ભૂદેવ હા આપણે રાજમાં કોઈ ભૂખ દેવો જોતો હશે તો લેતો ભૂખ દેવો તું તો છો એક ભૂખ દેવો બીજો આને જ રાખવો ને ના ના એટલે ભાઈ રવાઈ ગયો તે જઈને હું કીધું ઈ કેતો એ કોક આયા છે ભૂખ દેવા એમ ભૂદેવ ભૂદેવ હા. તે આમ બોલને ભૂદેવ એમ જઈને કે જા અરે બાપુ હા કોઈ ભૂદેવ આયા છે મળવાની રજા માંગે ક્યાં હોય તો આવવા દો નકર એટલે ભૂદેવ કે ગોળ ભૂદેવ ભૂદેવ ક્યાં છે મને હરખું પૂછતો આય જા પેલા તું આમ ને ઠકવાડ છે ભૂદેવ કે ગોર ભૂદેવ ને ગોર એક જ થાય એક જ થાય હા તારે આટા ગયા લાગે મહારાજા એમ છે બાપુ હા ઈ કે ભૂદેવ ને ગોર એક જ થાય એમ કે તે એમ કર હા. જો રાજ ના હોય બરોબર તો અંદર લેતો હોય, રખડતા ભખડતા હોય ને તો નૈને દઈને વળાઈ દે એટલે રાજના ગોર છો કે હું રખડતા પકડતા રાજના ધોય ને રાજના રાજના બાપુ રાજના ક્યાં છે આવો દો હવ તો વી આવો ઓલ પે આવજો આ બારાક પડાય એવું તમારો વજન નહીં ખમે અરે મહારાજા અરે હા પંડિતજીને પ્રણામ અરે મહારાજા અરે હા પંડિતજી અરે મહારાજા પોકટગઢ થી આવું છું રાજા અજમલ ને ત્યાંથી બેન સગુણા
નો સોના ટકો અને શ્રીફળ લઈને તમારા રાજમાં કોઈ કુંવર હોય તો કયો. અરે ગોર દાદા આ વાત તમે ક્યાંથી કરી? કારણ કે ઈ મોકલ કરનાર સાથે મને 20 વર્ષથી વેર સજાવે છે. આયા બાપુને તીખા કરવા આવ્યા છે. હટ એટલા બધા બાપુ દીકરા બાપુને તે મરસાઈઓ આખી નાખ્યા ભલામણા. હવે મને એના પાયે નહીં જવા દે. હશે હવે એકવાર હું હશે હવે? મારા વયથી. જા જા બાપુ સાઈન વાત કરી લો. લે પ્રધાન જો તો તારું માન રાખે મારું માન નો રે. જા પૂછતો હોય ફટાફટ હું કે ગોર દાદા મળવા માંગે છે. રાયડું નો નાખતા હળવે હળવે. બાપુ ગોળ દાદા મળવા માંગે ફોલ આઈ બોલાઈ લો. એટલે પ્રધાન હા દિવાળી વહી ગઈ છે ફડાક્યા ઘીરે ભૂલી ગયો છે એટલે તું ના, નક્કા ના. કરવા આવો. હશે જાવા જો ને હે જાવા જો ને હવે. જાવા દો હા મોકલ લેતા જો હવે જાય પણ સાયન્ટિસ્ટ વાત કરી લ્યો. કાંઈ વાંધો નહીં હળવે ટીકા હળવે. ફૂલ થઈ ગયા નકરા સાયન્ટિસ્ટ જઈએ પાણી ભર્યું હોય છે ડોલક લેતો હોય. ટીકા નો કરતો હવે. અરે હા મહારાજા. અરે હા પંડિતજી અરે મહારાજા અભિમાન કરવાનું રહેવા દો. અભિમાન તો રાજા રાવણ નું પણ નથી રહ્યું મહારાજા. અને જો તમે વેર ઝેર ની વાત કરતા હોય ને મહારાજા, અને કાં તો દીકરી લીધે વેર વળે અને કાં તો દીકરી દીધે વેર વળે, એમ નામ કઈ વેર વળે નહીં મહારાજા. અરે હા પંડિતજી તમારી કઈ વાત પણ સત્ય છે. તો પ્રધાનજી મહારાજા હાલો હાલ સતીને બોલાવો. માયની જ્ઞાન હે માયની જ્ઞાન માની જાઓ कि आज परधानी बोलावे माताजी आवજો रे ए आवજો राजा तेरे दरबार परधानी बोलावे माताजी आवજો रे हो અરે સતી અરે મોકલગઢથી પંડિતજી આયા છે. આપણા પુત્ર સાથે સોના ટકોને શ્રીફળ લઈ તો એને શું કરું? જેવી તમારી મરજી અમારી મરજી. અરે તો સતી હાલો કુંવરને બોલાવો. એ માતાજી બોલાવે કુંવર આવો જે રે. માતાજી બોલાવે કુંવર આવો રે. આવજો રાજા ને દરબાર. માતાજી બોલાવે કુંવર આવો રે. આવજો રાજા ને